નમસ્કાર દોસ્તો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ચેતન ઠુમર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા અંદાજ અપના દેશીના રસોડામાં. આજે આપણે મિસળ પાઉં કઈ રીતે બને એની નાની એવી રેસીપીનો વિડીયો જોશું, જેમાં આપણે સૂકું ટોપરું અને ડુંગળીને ગેસની ફ્લેમ ઉપર શેકી લીધા છે. ત્યારબાદ બેઝિક મસાલાને તેલમાં સાંતળી લીધા છે. તે મસાલાનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી આપીશ. ત્યારબાદ એ બધું મિક્સરમાં પીસી અને ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. મિસળ પાઉંની અંદર મુખ્યત્વે ફણગાવેલા કઠોળનો ઉપયોગ થાય છે. અહીં આપણે મગ અને મઠ બંને ફણગાવી લીધા છે. હવે મગ અને મઠ બંનેને આપણે હળદર અને મીઠું નાખી 5-7 મિનિટ માટે ઉકાળી લેવાના છે. ફણગાવેલા કઠોળ અને તરી અને ફરસાણ મુખ્યત્વે ઉપયોગ મિસળ પાઉંમાં આ વસ્તુઓનો થાય છે. આપણા મગ અને મઠ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એક વાસણમાં તેલ લઈ અને એમાં બારીક સમારેલી ડુંગળી લઈ અને એને સાંતળી લેવાની છે. તેલનો ભાગ ઝાઝો રાખશી. તેમાં આપણે ચટણી, હળદર અને મીઠું. કોલ્હાપુરી મિસળ સ્વાદમાં થોડું તીખું હોય છે. તમે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે ચટણીનો ઉપયોગ કરી શકો છો. તેલ છૂટું પડી જાય પછી આપણે જે મગ અને મઠ ઉકાળ્યા હતા એ જ પાણીમાં નાખી દેવાનું છે. પાણી ઉકળી જાય પછી ફણગાવેલા મગ અને મઠ જે આપણે બાફ્યા હતા એ પણ એમાં નાખી દેવાના છે. હવે આપણી તરી તૈયાર થઈ ગઈ છે. બટેટાનો મસાલો તમે કોરા બટેટા પણ બાફીને એમાં ઉપયોગ કરી શકો છો. અહીં આપણે જે બટેટા વડાનો મસાલો બને, વડાપાઉંનો મસાલો, એ પ્રકારે બટેટાનો મસાલો રાઈ જીરું નાખી, હળદર, મીઠું નાખી અને બનાવી નાખ્યો છે. હવે આપણું મિસળ પાઉંની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. અહીં મુખ્યત્વે ગાંઠિયાનો ઉપયોગ થાય છે. પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, તમને ઈચ્છા પડે તે ગાંઠિયા તમે લઈ શકો. બટેટાનો મસાલો, બુંદી, ફણગાવેલા બાફેલા કઠોળ, ત્યારબાદ તેમાં ફરસાણ, તમને ઈચ્છા પડે એ ગાંઠિયા તમે લઈ શકો. એ બધું નાખી દીધા પછી ડુંગળી અને ઉપરથી તરી, જો તમારે ફણગાવેલા કઠોળ તરીમાં ન નાખવા હોય, અલગ નાખવા હોય તો પણ રાખી શકો છો. ફરસાણ ડૂબે એટલી તરી, ત્યારબાદ ઉપરથી કેરીની કટકી અને સેવ, એ ઓપ્શનલ છે. પછી લીંબુ, તમારે ખટાશ જોઈ જરૂર હોય તો. બાકી જો એમનું તીખું ખાતા હોય તો કમ્પ્લીટ. હવે તેને પાઉં સાથે ખાવામાં આવે છે. આ હતી અંદાજ અપના દેશીની મિસળ પાઉં બનાવવાની રીત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.